નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. ભરૂચ લોકસભા ચૂંટણીમાં સોપારીના રોકડા 27 લાખ. દાહોદનો વેપારી અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રોકડા સાથે ઝડપાયો. રેલવે પોલીસે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી વધુ તપાસ આરંભી. ભરૂચ રેલવે સ્ટેશને વેકેશન અને લગ્ન સરાને લઈ રોજના 5000 યાત્રીઓ વધ્યા. સરેરાશ 25,000 મુસાફરોની રોજની મુસાફરી સામે હાલ આંકડો 30,000 ને પાર. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં ભારે ઘસારો. ભરૂચ વિધાનસભા બેઠક ઉપર એક બૂથ ઉપર સૌથી વધુ સરેરાશ 1179 મતદારો. સૌથી ઓછા ઝઘડિયા વિધાનસભામાં એક બૂથ ઉપર સરેરાશ 823 મતદાર. ભરૂચ 4માં પટેલ વેલફેર ડેન્ટલ કોલેજ બૂથ ઉપર સૌથી વધુ 1493 મતદારો નોંધાયા, જ્યારે ઝઘડિયાના કોયલીવાવ મતદાન મથકે માત્ર 177 મતદાતાઓ. લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા 27 લાખ સાથે ભરૂચ રેલવે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો. ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી ₹27 લાખ રોકડા સાથે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન ઉપર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલવે પોલીસે તેને ઊભો રાખી તલાશી લીધી હતી. તેની બેગમાંથી 500-500ની નોટોના બંડલ મળી કુલ રોકડા 27 લાખ મળી આવ્યા હતા. તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે મૂળ દાહોદના યોગેશ ટેકચંદ પ્રીતમાણી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાયું હતું. રેલવે પોલીસે હાલ 41(1)D મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે. આગળની તપાસ રેલવે પીએસઆઈ જેબી મીઠા પર ચલાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની અમલી આચાર સંહિતા વચ્ચે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. ઉનાળુ વેકેશન અને લગ્ન સરાને લઈ ભરૂચ રેલવે સ્ટેશને રોજના મુસાફરોની સંખ્યામાં 5000નો વધારો થયો છે. હાલ સમર વેકેશનને લઈ રેલવે તંત્ર અનરિઝર્વ અને રિઝર્વ મળી વિશેષ ટ્રેનો સાથે 175થી વધુ પેસેન્જર ટ્રેનો દોડાવી રહી છે, જેને ભરૂચ સ્ટેશને સ્ટોપેજ અપાયા છે. ખાસ કરી ઉત્તર ભારત, દિલ્હી, હરિદ્વાર, જમ્મુ, બિહાર, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારતની ટ્રેનો સાથે રોજિંદો પ્રવાહ અતિ વ્યસ્ત. મુંબઈ, અમદાવાદ, દિલ્હી રૂટ ઉપર પણ વધતા વેઇટિંગ લિસ્ટમાં વધારો થયો છે. ભરૂચ રેલવે સ્ટેશનથી વેકેશન સિવાય સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 25,000 લોકો મુસાફરી કરે છે, જેની સામે હાલ વેકેશન અને લગ્ન સરાને લઈ 30,000થી વધુ યાત્રીઓ હાલ મુસાફરી કરતા તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. મે મહિનાથી 4 ધામની યાત્રા અને ત્યારબાદ અમરનાથની યાત્રા શરૂ થતી હોય અત્યારથી ભરૂચના શ્રદ્ધાળુઓએ જેનું બુકિંગ શરૂ કરાવવા લાગતા તેમાં પણ દિવસે ને દિવસે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં સૌથી વધુ સરેરાશ એક બૂથ ઉપર 1179 મતદારો ભરૂચ વિધાનસભા બેઠક ઉપર નોંધાયા છે. અંકલેશ્વર વિધાનસભામાં સરેરાશ એક બૂથ ઉપર 1024 મતદારો રહેલા છે. જે બાદ વાગરા વિધાનસભા મતદાન મથકોએ સરેરાશ એક બૂથ ઉપર મતદારનો આંક 910નો છે, જ્યારે જંબુસર વિધાનસભાના સરેરાશ એક મથકે 897 મતદાર તો ઝઘડિયા વિધાનસભાના સરેરાશ એક બૂથ ઉપર સૌથી ઓછા 823.48 મતદાર રહેલા છે. ભરૂચ 4ના પટેલ વેલફેર ડેન્ટલ કોલેજ મતદાન મથકે સૌથી વધુ 1493 અને ઝઘડિયાના કોયલીવાવ પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર ઉપર માત્ર 177 મતદાર રહેલા છે. ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કુલ 2.92 લાખ મતદારો માટે 248 બૂથ, અંકલેશ્વર વિધાનસભાના 2.49 લાખ મતદારો માટે 244 બૂથ, વાગરાના 2.22 લાખ મતદારો માટે 244 બૂથ, જંબુસરના 2.41 લાખ મતદારો માટે 269 બૂથ અને ઝઘડિયામાં 2.56 લાખ મતદારો માટે 312 મતદાન મથક ઊભા કરાયા છે. અંકલેશ્વર જેઆઈડીસી પશુપતિનાથ મહાદેવ મંદિર સામે અંકલેશ્વર વિધાનસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર સામે અંકલેશ્વર વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યાલય ઉદ્ઘાટન અને બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક છે કે એમને સમાજને લઈને સાથે જોડાતા હતો. સમયની સાથે એ બધા ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે, કારણ કે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ સમાજનો હોય એ આખર નાનો મોટો મનદુખ હશે, પણ આખર વોટિંગ ભારતીય જનતા પાર્ટીને જ કરવાનું છે. ભરૂચમાં ડોર ટુ ડોર પ્રચાર માટે આવી પહોંચેલ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થકે રક્તતિલક કરી સ્વાગત કર્યું હતું. ભરૂચ લોકસભા બેઠક ઉપર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે. ત્યારે આજે કસક સર્કલથી જંબુસર ચોકડી સુધી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મત પ્રચાર માટે નીકળ્યા હતા. જે જૂના ભરૂચના દાંડિયા બજાર, લલ્લુભાઈ ચકલા, સોનેરી મહેલ સહિતના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે સોનેરી મહેલ સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ પ્રચાર દરમિયાન સમર્થક ભૂદેવ હેમલ વીણ દ્વારા ઉમેદવાર ચૈતર વસાવાને રક્ત તિલક કરી તેઓનું સ્વાગત કર્યું હતું. ચાલો પેલા કાકાને મલાઈ દો. આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે લોક સંપર્ક માટે આવ્યા છે, પ્રચાર અર્થે આવ્યા છે, ત્યારે આ વિસ્તારના લોકોએ અમારું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે, અમને સમર્થન આપ્યું છે, અમને આશીર્વાદ આપ્યા છે. અને જે રીતે છેલ્લા 30 વર્ષમાં અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને આપ્યા છે, એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે, ત્યારે અનેક પ્રશ્નોની રજૂઆત પણ એમણે કરી છે. એમણે કીધું છે, ચૈતરભાઈ તમે આવો તો આટલું કામ તમારે કરવું પડશે. ગટરની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, અહીંના મકાનની વ્યવસ્થા હોય, ત્યારે અમે ચોક્કસ જે રીતના નર્મદાનો પૂર આવ્યો અને નુકસાન અહીંયા વિસ્તારમાં થયું છે, ત્યારે એ લોકોને વળતર પણ આજે નથી મળ્યું, ત્યારે લોકોની વેદના, એનો આક્રોશ પણ અમે સાંભળ્યો છે. સાથે લોકોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરીને અમને આવકાર્યા છે અને જીતાડવાની ખાતરી પણ આપી છે. ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારી પૂરી ટીમ અને લોકોનું સમર્થન એ રીતનું મળી રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ. જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાકારી અને એનું વિચારીએ, ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવનના આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમના વિજય ભવનના આશીર્વાદ આપેલા છે. ભરૂચની જમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મતદાન જાગૃતિના હેતુસર ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલા જમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર, જિગ્નેશભાઈ, શાળાના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, CBSE સેક્શનના પ્રિન્સિપાલ રેખા શેલકે, વાઇસ પ્રિન્સિપાલ નેન્સી ચોકસી, GSEB ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ સીમી વાઘવા, ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ મેઘના ટંડેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગના પોષક પરિધાન કર્યા હતા અને શિસ્તબદ્ધ રીતે કતારમાં બેસી વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોરના સ્લોગન તૈયાર કર્યા હતા. મતદાન જાગૃતિના આ કાર્યક્રમના આકાશી દ્રશ્યોએ સૌને આકર્ષિત કર્યા હતા. આ સાથે શાળાના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો દેશની ઉન્નતિ માટે મતદાન કરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આજે અમે ભરૂચ જિલ્લાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સેન્ટેન્સ તૈયાર કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં
વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોર આ સ્લોગન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જેને ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું. એક મેસેજ ભરૂચમાં જાય કે 7મી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેક નાગરિક જાગૃત થાય. આ માટે નાનેથી લઈને મોટા દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે. ત્યારે જય અંબે ઇન્ટરનેશનલના તમામ સ્ટાફ, ટ્રસ્ટી મંડળ, તેમના સંચાલક શ્રી, આચાર્ય શ્રી અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા સરસ મજાનો આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. यहाँ पे आज हमने इलेक्शन के लिए अवेयरनेस, ये आजकल बहुत ज़रूरी है, क्योंकि ये जो पीछे बच्चे आप देख रहे हैं ये तो वोटिंग के लिए एलिजिबल नहीं है, बट एटलीस्ट एज अ रिस्पॉन्सिबल सिटीज़न वो सोसाइटी में जागरूकता ला सकते हैं. उनके घर में उनके ग्रैंड पेरेंट को, उनके पेरेंट को अगर आजू बाजू में कोई है तो एटलीस्ट उनको मोटिवेट कर सकते हैं कि मम्मी पापा या दादा दादी या अंकल आंटी, आपको पूरा राइट है कि आप अपने लिए, अपने शहर के लिए, अपने देश के लिए सही नेता चुने. तो जाइए, वोट करिए और अपना वोट ज़ाया मत करिए. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી હોલ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. અબોલ પશુ, પંખી અને પ્રાણીઓને સેવા આપતી સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન સમારોહ ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી હોલ ખાતે યોજાયો હતો, જેમાં કોર્પોરેટ ટ્રેનર અને આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશ સેવક અને જયેશ પટેલ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં જાણીતા બિલ્ડર્સ મનોજ ફૂલચંદાની, સંસ્થાના સ્થાપક અને પ્રમુખ હેતલ શાહ અને સ્નેહલ શાહ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના કાપોદ્રા ગામના સ્કૂલ ફળિયામાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કાપોદ્રા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા આસિફ અબ્દુલ સલામ લુહારે પોતાની બાઇક નંબર GJ16AS 7277 ગત તારીખ 20મી એપ્રિલના રોજ ઘર બહાર પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 15,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જીન ફળિયામાંથી જુગાર રમતા 3 મહિલાઓ સહિત 5 જુગારિયાઓને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીન ફળિયામાં રહેતી જયાબેન પ્રવીણ વસાવા તેના માણસો થકી જુગાર રમાડી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 9,000થી વધુના મુદ્દામાલ સાથે જયાબેન વસાવા, સોનલ વસાવા, સુનીતા વસાવા, દીપક બનાસી સહાની અને અનિશ રામ મંડલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર અવધ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી બિનવારસી બેગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર હતો. તે દરમિયાન અવધ એક્સપ્રેસ ટ્રેન આવતા તેના એન્જિનના બીજા ડબ્બામાંથી પોલીસને બિનવારસી હાલતમાં બેગ મળી આવ્યું હતું. પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા ચૂંટણીમાં સોપારીના રોકડા 27 લાખ. દાહોદનો વેપારી અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રોકડા સાથે ઝડપાયો. રેલવે પોલીસે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી વધુ તપાસ આરંભી. ભરૂચ રેલવે સ્ટેશને વેકેશન અને લગ્ન સરાને લઈ રોજના 5,000 યાત્રીઓ વધ્યા. સરેરાશ 25,000 મુસાફરોની રોજની મુસાફરી સામે હાલ આંકડો 30,000ને પાર. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં ભારે ઘસારો. ભરૂચ વિધાનસભા બેઠક ઉપર એક બૂથ ઉપર સૌથી વધુ સરેરાશ 1,179 મતદારો. સૌથી ઓછા ઝઘડિયા વિધાનસભામાં એક બૂથ ઉપર સરેરાશ 823 મતદાર. ભરૂચ 4માં પટેલ વેલફેર ડેન્ટલ કોલેજ બૂથ ઉપર સૌથી વધુ 1,493 મતદારો નોંધાયા, જ્યારે ઝઘડિયાના કોયલીવાવ મતદાન મથકે માત્ર 177 મતદાતાઓ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.